બિલીશ્વરની આ પવિત્ર ધરામાં અધિક માસ 2 શ્રાવણ જે ઉપવાસ કરતા હોય એ તો ઘણી વાર એવું કે 3 શ્રાવણ આવે તો સારું. ઘણા બહેનો તો નેટમાં જોઈ જોઈને નવી ફરાળી વાનગીઓ બનાવે છે. પછી વધી જાય ને ન ભાવે તો એના હસબન્ડને કે તમે થોડીક લેશો. તો અધિક માસની અંદર અને એ પણ દ્વારકાધીશની કથા સાંભળવા મળે પિતૃ મોક્ષાર્થે બહુ ભાગ્યશાળી હોય એમને જ આ કથા સાંભળવા મળે છે. કોઈ પણ કથા કેટલા શ્રોતા છે એના ઉપર આધારિત નથી. કાગ મુસંડીજી જયારે કથા કરતા હતા ત્યારે શ્રોતા નહોતા. ભગવાન શિવ જયારે કથા કરતા હતા ત્યારે શ્રોતામાં ફક્ત ઉમિયાજી એક જ હતા. શ્રોતા ભલે એક હોય પણ ધ્યાનથી સાંભળે એવો શ્રોતા જોઈએ. એટલે કથાકારો અને વક્તાઓ એમને એવા શ્રોતાની જરૂર પડી કે જે શ્રોતા બહુ બિઝી ન હોય. એક એવા શ્રોતાની જરૂર પડી કે જ્યારે બોલાવો ત્યારે હાજર થાય અને કથા પૂરી થાય ત્યારે જાય. પછી રામ કથા હો, શિવ કી કથા હો, યા દેવી ભાગવત હો, યા ભાગવત હો, કૃષ્ણ કથા હો, એ શ્રોતા એને બધી જ કથા ગમે. તો એવો શ્રોતા હનુમાનજી મહારાજ છે.